ગજામ નહીં મળે કઈ કરેલા હાલા. અને આ છેક મુંબઈથી આવ્યું. મુંબઈથી આવતા આવતા 1 મહિનો જેવો ટાઈમ લાગ્યો અને વેઇટ કરીને થાક્યો. અને આજે ડાક્ટર જોઈને ત્યાં બોલ્યો હમણાં અહીંયા હું ગાડી લઈને આવ્યો. ગાડી લઈને ઊભી રાખી કઈ ગયેલો કાં જેલો તમને કદાચ ના ખબર હોય, પણ હું બહાર ગયેલો એટલે રંગપુર ગયેલો. હાના માટે ગયેલો એ ખુશીના સમાચાર હશે કે દુઃખીના સમાચાર હશે એ તમને થોડી વારમાં જણાવી દઉં. અને તમને ખબર જ હશે કે મારા ચહેરા પરથી આટલી ખુશી, આ ખુશી હાના કારણે હોય. મોસ્ટ ઓફલી એક નોકરી તો છે, પણ એના કરતાં કંઈ બીજું અલગ થાય તો, બીજી કદાચ નોકરી મળી હોય તો એના માટે અલગની ખુશી. નોકરી ના નહીં તો એક રીતે પૈસા કમાતા હોય, બીજી રીતે પૈસા કમાવાનો જુગાડ થઈ ગયો હોય ને તો એની ખુશી કરવાની અલગ છે. એ થોડી જ વારમાં તમને બતાવું. ને હું પોસ્ટ ઓફિસમાં ગયેલો, પોસ્ટ લેવા ગયેલો. પોસ્ટ હાનું હશે એ તમને કદાચ ખબર પડી ગઈ હોય તો સારું, ના ખબર પડી હોય તો તમને થોડી વારમાં બતાવું. અને આપણે છે ને ત્યાંથી ગયા પોસ્ટ ઓફિસથી, એટલે પોસ્ટમાં હું લઈને આવ્યો મેં એ બતાવું. અને ઘરે પહોંચું ત્યારે તમને ખબર પડે કે શું લઈને આવ્યો છું. મમ્મી છે ને હમણાં કામ જ કરે છે. મમ્મીને બી કહેવાનું સરપ્રાઈઝ આપવાના છે. આયા કો કરે તું? ઓહ રે આયેલી આજ મેં કાં જેલો ખબર? પોસ્ટ ઓફિસમાં પોસ્ટ લેવા. પણ કોલ આવી છે તો કશું ખબર જ નહીં પડે. उनको खबर पड़े એટલે મેં છે ને તું દક્ષા કાં જઈ? દક્ષાને બોલાવ. એ દક્ષા કોણ લી અહીંયા આવ ને. મમ્મી કો કરે તું? કો કરે? ये काल डांगर કાં જઈ લે આવ ને ઉઠી. કાં જઈ? આવ પાર એટલે આવ કહેતી અહીંયા આવ. અમાર જોડે આવે એમ. જો અહીંયા મમ્મી જોડે બેહવાનું તારા. હું અહીં આવ કહેતી. હા અમરતે તો એ હો કામ કરે તો બેહા ને. આયાલી મેં છે ને કશું કહેવાના છે તોર માટે ખુશીના સમાચાર લાવ્યો છે. અને ખુશીના સમાચાર કદાચ માર મોહ પરથી તમને ખબર પડે કે નહીં પડતી? ખબર પડે તને? તું બી કે આઈડીડી ખુશી ખબર હતી મેં કાંજી લસી તમને ખબર હોય કે નહીં હોય? આયા બી નહીં ખબર હોય. આયા ખુશ થોડીક હોય. નહીં જાણે કારણ કે માર મોહ પર એડી દેખાય. હમણાં તું દેખાડવાનો છે. જિંદગીમાં છે ને હંમેશા મહેનત કરતા રહેવું પડે. તેનાનું ફળ ધીરે ધીરે મળે. પણ મળે શું બી કાં મળે? બેંકમાં. પછી આપણને લેવા જવું પડે. એટલે ત્યાં ખુશીના છે મારે દેખાડું. મમ્મીને ને આ દક્ષાને દેખાડું. કારણ કે આ એટલી ખુશ થઈ ગઈ છે ને હું લઈને આવ્યો. કારણ કે મેં બરાબર 47 કલીક આવી રહ્યો. અને આ દેખાડું હું આ એકદમ ઠીક મુંબઈથી મંગાવેલું છે. મુંબઈથી. ને ઓલરેડી આપણી પાસે એક નોકરી છે ને, પૈસા તો આવે આપણે ઘરના ને કુટુંબ આપણું પરિવાર ચાલે એટલા પૈસા તો ગજો કાં ચેક કરે. એટલે વાંધો નહીં. પણ બીજી તરફથી બી પૈસા આવતા હોય ને તો ઓર મજા આવે. અને જીવાને બી વધારે મજા આવે. તો થોડુંક આપણે આવું જિંદગીમાં થોડો સહારો મળે એવું કંઈક આવશે તો મજા આવશે. એટલે તમને બતાવું. અને એમ ઉભરે ને ગજામ નહીં મળે કઈ કરેલા હાલા. મસ્ત હંતાડીને લઈને આવેલો દીક. હા દીક આ શું છે ખબર પડે તમને? આમને દેખાડ દો. આ જોઈ લો. જો આ શું છે બધાને ખબર પડી જશે. જેટલા બી યુટ્યુબ ચલાવતા હોય એમને ખબર હશે. અને નહીં યુટ્યુબ ચલાવતા એમને ના ખબર હોય. ને આ મમ્મીને કંઈ ખબર ના પડે. આ તો કાગળિયું લાગે. તમને નહીં ખબર પડે. દક્ષાને નહીં ખબર પડે. પડે તને ખબર? હે નહીં ખબર પડે? ખોલવાનું નહીં હોય અહીંયા નાખવાનું મહા. અંદર કશી હોય નહીં. પછી હમીના નહીં આવે. તું કહતે પછી દઈ જાય લાદી રહી લે. અંદર પૈસા નહીં હોય તો આ છે ને મેં તમને બતાવી દઉં. વાંચી બતાવું. દેખ આ મારા ભાઈના નામ પરથી મેં બનાવેલું છે. અને આ છીક ક્યાંથી આવ્યું તો તમને કહી દઉં. આ છીક ગૂગલ એડસન્સ પિન. અને યુટ્યુબ છે ને અમેરિકાની છે. પણ અમેરિકાથી નહીં. આ એડસન્સ પિન જે 6 આંકડાનો આવે એ વેરિફિકેશન કરવાનું હોય. જે બી આપણે એડસન્સ બનાવેલું હોય જેના નામ પર એ વેરિફિકેશન કરે એટલે આપણે બેંક ડિટેલ નાખવાની હોય. પછી જે બી આપણી કમાણી આપણે મહેનત કરતા હોય અને વિડીયો બનાવતા હોય લોકોને બતાવતા હોય એ પૈસા જે બી મળે ને એ આપણે શું કહેવાય બેંક એકાઉન્ટ જોડીશું પછી પૈસા મળશે. તો આ પિન સૌથી પહેલાં પિન આવતો હોય અને આ 6 આંકડાનો પિન નાખવા માટે આને ખોલવું પડે. અને આ છેક મુંબઈથી આવ્યું. મુંબઈથી આવતા 1 મહિનો જેવો ટાઈમ લાગ્યો.
અને વેઇટ કરીને થાક્યો અને આજે ડાકિયા પાસે જઈને ત્યાં બોલ્યા ને તો કે ખબર નહીં કે તો કોના નામનો હોય તો મેં તો જોઈને કીધું મેં આટલા દિવસ થયા કેમ આવ્યું નહીં મારું તો એને જોવાડ્યો ઘરે જઈને મોકલ્યો ઘરેથી લીક આવ્યો પછી મને ખુશી થઈ તો ગાડી દેવો ભગાઈને આવ્યો ને મેં કહ્યું જલ્દી કર પછી આમ દક્ષાને સરપ્રાઈઝ આલો પણ આ તો અંદર પી રહી ઊંઘ મજા દેખ હા આ છે ગૂગલ એડસેન્સ પિન અને આપણે નાખી દઈશું અને નાખીને આપણે 6 આંકડાના જે બી માંગતા હોય યુટ્યુબ વાળા એ નાખી દઈશું અને પછી બેંક ડિટેલ લાવજો અને પૈસા આવશે અને મહેનત કરજો તમે બી જિંદગીમાં આગળ વધજો અમે આ મમ્મી જોડે બેઠા છે આ મમ્મી તો આજે શું કહેવાય કાળી ડાંગરના લાલ ચોખા કાઢે હે ને મમ્મી અને આ તાયા ખાવાના છે કે ને આજે દિવાળી બી છે અને ઓહો ખુશીના સમાચાર આજે તો દિવાળી દેવ દિવાળી ને પાછો આ એડસેન્સ આવી ગયું બહુ ખૂબ યાર આવે છે ને આપણે તારા પછી શું લેવાનું કશું નહીં કહેવાનું હમણાં હું આપણે હવે પૈસા આવશે તારે બધું કહીશું કારણ કે બધા જ માણસને જે બી આપણા મિત્રો વિડીયો જોતા હોય કોઈ બી અભણ છે ભણેલા છે જે બી જાણતા હોય ના જાણતા હોય એને બધાને એ કહેવા માંગુ છું કે તમે જીવનમાં છે ને મહેનત કરજો અને એકબીજાને જોઈને ક્યારેય બળતા નહીં આ આટલા પૈસા કમાય છે આ માણસ આવું કરે છે તો આને આપણે સપોર્ટ કરીશું તો આ આટલો આગળ વધી જશે એવું નહીં વિચારતા કારણ કે તમે સપોર્ટ કરો કે નહીં કરો દુનિયા તો બધી અલગ છે અને દુનિયાને ઓળખવું હોય ને તો આપણે પહોંચી ના વળાય એટલે આપણે જે છે ત્યાં રહેવાનું અને આપણને જેટલી મહેનત બને ને એટલી મહેનત કરવાનું આજે એડસેન્સ પિન આવ્યું છે સૌથી સારા ખુશીના સમાચાર મમ્મી દેખો મમ્મીનો ચહેરો બી જોઈ લો આ મમ્મીના ચહેરા પર આ તો સૌથી વધારે ખુશ છે કે નહીં મેં તો જાણતી નહીં પણ ખુશ છું આયાને કશું ખબર નહીં પડે હા અબણને બિચારા શું ખબર પડે યુટ્યુબ શું છે મોબાઈલ શું છે એને ખબર નહીં પડે મેં તો મારે ખુશી દેખ મેં કેટલો ખુશ છું કે નહીં ખુશ છું મારો ચહેરો દેખાડી દઈ અમને ખબર પડી જાય કે રાકેશનો ચહેરો કેટલો ખુશ છે દિવાળી દિવસે આવા ખુશીના સમાચાર મળતા હોય એનાથી વિશે શું જોઈએ મોસ્ટ ઓફલી આપણી જોડે એક બાજુથી હાવ કેવું નોકરી કરતા હોય પૈસા આવતા હોય પણ હજુ સારું કંઈ બીજી રીતે પૈસા આવતા હોય તો જીવનમાં આગળ વધવું ને થોડું સરળ પડી જાય ખબર પડી પછી 2 પૈડાની ગાડી ચલાવતી હોય ને તો 4 પૈડાની ગાડી ચલાવવા માટે છે ને પછી થોડું આગળ વધીએ તો એ બી ચાલે બરાબર હા ને તો જે બી બધા મિત્રો અમારા વિડીયો જોયો આ ગૂગલ એડસેન્સ પિનની રાહ જોતા હતા અને ક્યારના ખુશી જોતા હતા કે અમારે ક્યારે આવશે યુટ્યુબમાં એટલું જ હોય કે ચાલો જે બી કોઈ બી મહેનત કરતા હોય ને એ આના માટે બહુ મહેનત કરતા હોય આ કદાચ આવે ના આવે ગામડા સુધી પહોંચે ના પહોંચે અહીંયા ગામડામાં જે બી મહેનત કરતા એમના સુધી પહોંચાડતા ના હોય ડાકિયા છે ને કોઈ વખત ના પહોંચાડે ડાકું મોસ્ટ ઓફલી મને બી ખાસા 10-15 દિવસ પછી મળ્યું છે 21 તારીખનું આવી ગયેલું તો હમણાં મેં લેવા ગયો ત્યારે મળ્યો કારણ કે એમને બી કહેવું પડશે કે તમે છે ને કોઈ બી પોસ્ટ આવતો હોય તો એમને ટાઈમસર પહોંચાડી દો કારણ કે લાસ્ટ ડેટ હોય તો પછી એમને તકલીફ પડે ને આ વેરીફાઈ ન થાય તો પછી મહેનત એમની વાયફૂક જતી હોય એટલે જે બી મિત્રો છે એ યુટ્યુબવાળા બધા મહેનત કરજો અને તમે બી સપોર્ટ કરતા રહેજો અને જિંદગીમાં બધા જ મિત્રો એકબીજાને સપોર્ટ કરજો અને આગળ વધજો અને બધા મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આમાં તમારે આ છે ને દક્ષા તો આમ બહુ ખુશ છે મમ્મી બી ખુશ છે મમ્મી તો કામ કરે છે આજે ઢેબરા બેબરા ખાઈએ અને તમે શાંતિથી મજા મોજ મસ્તી કરજો વિડીયોને એન્જોય કરજો લાઈક કરજો તમે લોકો પણ મહેનત કરો તો આવું મળશે અમને મળ્યું એવું કે એટલે બધા મહેનત કરો આગળ વધો તમારી જેમ આવો હા અમે તો આવીશું કે ચલો ઠીક હે બધા જ મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારા આ ગામડાના માણસો એટલે આ ગામડાના મારા મમ્મી મારા આયા અને આ દક્ષા બધા તરફથી અમારા આદિવાસી તરફથી બધાને જય જોહાર જય આદિવાસી અને તમને બધાને બહુ બધું જેટલા બી મિત્રો અમને સપોર્ટ કર્યો છે અમારા વિડીયો જોયો છે સબસ્ક્રાઈબ કરી છે ચેનલને લાઈક કરી છે શેર કરી છે એ બધા જ મિત્રોના અમે ખૂબ અમારે બંને જણ વતી અને અમારા મમ્મી વતી અને આખા ફેમિલી વતી ખૂબ ખૂબ આભાર તમારો આભાર આવી રીતના બધા જ મિત્રોને જિંદગીમાં સપોર્ટ કરતા રહેજો એવું જ છે ને બસ ચાલો ઠીક હે બાય 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 બાય